ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ. હવે ઉત્તરાયણ કેને કહેવાય, મકર સંક્રાંતિ કેને કહેવાય ખબર છે તમને? સંક્રાંતિ એટલે એક રાશિમાંથી બીજી રાશિમાં જવું એને કહેવાય સંક્રાંતિ. તો સૂર્ય છે એ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે એને કહેવાય મકર સંક્રાંતિ. બરોબર ને? મકર રાશિનું નામ છે ને સંક્રાંતિ એટલે એક રાશિમાંથી બીજી રાશિમાં જવું. ઉત્તરાયણ તો એનો પણ એ જ મતલબ છે કે દક્ષિણ દિશા તરફ અત્યારે સૂર્યની ગતિ છે, હવેથી ઉત્તર દિશા તરફ પરિભ્રમણની ગતિ થશે. ઉત્તર દિશા ને અયન એટલે પ્રવેશ કરવો. તો આ સમયથી સૂર્ય છે એ ઉત્તર દિશા તરફ વળશે, તો એને મકર સંક્રાંતિ કહેવાય અથવા તો ઉત્તરાયણ કહેવાય. હવે આ મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ એ બહુ મોટો પુણ્યકાળ છે. કેવો? સૌથી મોટો પુણ્યકાળ આપણા શાસ્ત્રોની અંદર મકર સંક્રાંતિનો બતાવ્યો છે. પણ એ પુણ્યકાળ કેટલો હોય ખબર? સંક્રાંતિ સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં કેટલા સમયમાં ચાલ્યો જાય? તો એક સુખી સ્વસ્થ માણસ હોય કે જે 100% બરોબર હેલ્થ છે જેનો, એવો માણસ એ આંખનો પલકારો કરે એનો સમય, એનો 30મો ભાગ એને તત્પર કહેવાય. શું કહેવાય? તત્પર. એ તત્પરનો 100મો ભાગ એને કહેવાય ત્રુટિ, અને ત્રુટિના 100મા ભાગની અંદર સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં ચાલ્યો જાય. કેટલો સમજી ગયા તમે? માણસ પલકારો મારે એનો 30મો ભાગ તત્પર, એનો 100મો ભાગ ત્રુટિ, ને ત્રુટિનો 100મો ભાગ એમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં ચાલ્યો જાય. ઇટ્સ કોલ મકર સંક્રાંતિ. આટલો છે. એટલો પુણ્યકાળ, એ બેસ્ટમાં બેસ્ટ પુણ્યકાળ છે. પણ જૈમિની ઋષિએ એ પુણ્યકાળની 16 ઘડી આગલી અને 16 ઘડી પાછલી એને વેદ સહિત પુણ્યકાળ ઘોષિત કરી દીધો. એટલે કેટલો સમય થયો? 12 કલાક અને 46 મિનિટ. જે મકર સંક્રાંતિનો પુણ્યકાળ કહેવાય કેટલી વાર હાલે? 12 કલાક અને 46 મિનિટ સુધી એ મકર સંક્રાંતિ કહેવાય. અને એ સમય દરમિયાન શું કરવાનું હોય? સંતો બ્રાહ્મણોને, ગાયોને, ગરીબોને, અતિથિઓને આપણે અન્ન, વસ્ત્ર, પદાર્થ, જે કઈ વસ્તુ એને જરૂરિયાત હોય એ બધું દાન કરવાનું. ને મકર સંક્રાંતિના કાળમાં જો દાન કરવામાં આવે તો કરોડ ગણા પુણ્યની પ્રાપ્તિ થાય. એવો એ પુણ્યકાળનો મહિમા છે. તો આ પવિત્ર પુણ્યકાળ, બરોબર ને? શેનો? મકર સંક્રાંતિનો. હવે આ જે ઉત્તરાયણની વાત કરીએ તો સૂર્યની ઉત્તરાયણ થઈ ને, કે સૂર્ય છે એ દક્ષિણમાંથી ઉત્તરાયણ તરફ ગયો. પણ મારીને તમારી ઉત્તરાયણ શું? આપણા જીવનમાં ઉત્તરાયણ ક્યારે આવી કહેવાય? પણ આ ઉત્તરાયણ છે ને એ સૂર્યની ઉત્તરાયણ આપણે ખાલી જાણી, પણ મારા ને તમારા જીવનમાં ઉત્તરાયણ ક્યારે આવે? આપણે પણ દક્ષિણમાંથી ઉત્તરમાં પ્રવેશ કરીએ ત્યારે. તમારી મારી ઉત્તર દક્ષિણ દિશા કઈ? આમ ફર્યો એટલે આ દક્ષિણ, ને આમ ફર્યો એટલે ઉત્તર. એમ કઈ ઉત્તર દક્ષિણ? તમને ખબર? યમપુરી કઈ દિશામાં આવે? દક્ષિણમાં. અને ભગવાનનું ધામ ઉત્તરમાં. એટલા માટે ઘણી આપણી જે ધાર્મિક વિધિઓ છે એમાં દક્ષિણ દિશાનો નિષેધ કરેલો હશે. આપણે પૂજા કરવા બેસીએ ત્યારે કાં તો પૂર્વ અથવા ઉત્તર, સુવામાં, ખાવામાં, બેસવામાં, દરેક ક્રિયાની અંદર દક્ષિણ દિશાનો નિષેધ છે. શા માટે? કે દક્ષિણ દિશા છે યમપુરીની દિશા છે, અને ભગવાનના ધામની દિશા કઈ છે? ઉત્તર દિશા છે. દક્ષિણ દિશા એ ભોગની દિશા છે અને ભગવાનની દિશા છે ઉત્તર દિશા. દક્ષિણ દિશા છે એ ભૌતિકતાની છે અને ઉત્તર દિશા છે આધ્યાત્મિકતાની છે. દક્ષિણ દિશા એ પ્રેયની દિશા છે અને શ્રેયની દિશા છે એ ઉત્તર દિશા છે. ને અત્યારે હું ને તમે બધા કઈ દિશામાં દોડી રહ્યા? હાવ સાચું કહેજો, કઈ દિશામાં દોડીએ? આ જોજો, એક ભોગ, ભૌતિકતા અને પ્રેય, આ 3 દિશા એક બાજુ, બીજી બાજુ છે ભગવાન, આધ્યાત્મિકતા અને શ્રેય. આપણે કઈ બાજુ દોડી રહ્યા? અત્યારે આખું જગત એક ભૌતિક વાત તરફ દોડી રહ્યું છે. તમે જોજો, ધીસ ઇઝ રિયાલિટી. આપણી લાઈફમાં તમને પોતાને અનુભવાય છે. તમે નોકરી કરતા હશો તો તમે કોશિશ કરશો કે હવે મને મારી પોતાની દુકાન થાય. તો તમે નોકરીમાંથી ક્યાં ગતિ કરી? પોતાની દુકાન તરફ. તો એ ભૌતિકતામાં આગળ વધ્યો. પોતાની એક દુકાન થઈ જશે તો શું થશે? હવે બીજી થાય, બીજી થાય તો ત્રીજી થાય, ત્રીજી થાય તો
ચોથી થાય, 4 દુકાન થઈ જાય તો હવે ભાડાનું મકાન હતું હવે પોતાનો ફ્લેટ થાય, ફ્લેટ થઈ જાય તો હવે ફ્લેટમાં એસી આવે, એસી થઈ ગઈ તો હવે ટીવી આવે, ટીવી થઈ ગયું તો હવે ફ્રીજ આવે, એટલું આવી ગયું તો 4 વ્હીલર આવે, આવે તે આવે. આપણે ભૌતિકવાદ તરફ આગળ ને આગળ વધતા જઈ છીએ, વધતા જઈ છીએ, વધતા જઈ છીએ. તો એ અત્યારે કી બાજુ ગતિ હે? દક્ષિણ દિશામાં. હવે એ બાજુથી પાછા વળી અને જ્યારે ભગવાન તરફ આપણી ગતિ થાય ત્યારે આપણા જીવનમાં ઉત્તરાયણ આવી કહેવાય. હવે એવો વળાંક લાવવાનો છે. જો સ્વામી કીધું બે બાજુ ગાડી થોડી થોડી હાલ્યો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ સત્સંગની પ્રાપ્તિથી આવા સંતોનો યોગ મળ્યો કે એને કારણે એ સંતોના માધ્યમથી પણ આપણે થોડોક વળાંક લઈ અને કમસે કમ ઉત્તર દિશા તરફ એટલે કે ભગવાનના માર્ગે, આધ્યાત્મિક માર્ગે થોડાક અગ્રેસર થાય છીએ. પણ ફરીથી આ ભૌતિકવાદ એવો છે ને કે આપણને ખેંચી લ્યો. એટલે આપણી તો આમ બે બાજુથી બરાબરની આમ આવી બની, સમજી લો ને. જગતના જીવને નક્કી છે કે એની ગતિ જાય તો દક્ષિણ દિશામાં જાય જ છે. મુક્ત કોઈક હોય તો જીવન મુક્ત, એની ખબર જ હોય કે એની દિશા ઉત્તર દિશામાં જાય જ છે ગતિ. પણ આપણું શું થાય? 1 કિલોમીટર ઉત્તર દિશામાં હાલે અને વરે માયા ખેંચે તો વરે 4 કિલોમીટર હાલી જાય દક્ષિણ દિશામાં. વરે સામી કે ભલા માણસ ભગત તમે વિચાર તો કરો, તો યુટર્ન લેવો, વરે જાય, વરે 2 કિલોમીટર કાપે, વરે એ બાજુ સગા સંબંધી ઘરવાળી દુકાન ને રૂપિયા ને બધું મને વરે 10 કિલોમીટર ખેંચી જાય. આ ભાગા દોડીમાં આપણે નથી આ બાજુ ગતિ કરતા કે નથી આ બાજુ ગતિ કરતા. પણ સત્સંગ મળ્યો ને આપણને જ્યારે સમજાણું ને મિત્રો, ત્યારે ભલે વ્યવહારિક દ્રષ્ટિએ તમને દુકાનો કરતા જવું પડશે, તમને કમાવું પડશે, બધું કરવું પડશે, પણ અંતે તો આ વાત નિશ્ચિત છે કે આપણે ગતિ તો ઉત્તર દિશામાં જ કરવી પડશે. અને હું નથી કહેતો, આપણા બધા શાસ્ત્ર કહે છે અને શાસ્ત્રના આધારે અત્યારે આ 21મી સદીના જે મોટા મોટા વૈજ્ઞાનિકો છે, એક વૈજ્ઞાનિક છે ચાર્લ્સ આઇન્સ્ટાઈન એવું નામ છે. એ વૈજ્ઞાનિકે કીધું કે અત્યારે માણસો ભૌતિકતા તરફ આગળ વધે છે. એક દિવસ એવો આવશે ત્યારે માણસોને રિયલાઇઝ થશે ને ખબર પડશે કે આ ભૌતિકતા અમને કંઈ પણ સુખ આપી શકશે નહીં. ત્યારે એ જગત આખું પાછું વળશે. ત્યારે હરેક વૈજ્ઞાનિકની પ્રયોગશાળાની અંદર ઈશ્વરની પ્રાર્થના થશે. અને અત્યાર સુધી હજી જે વૈજ્ઞાનિકો આધ્યાત્મિક શક્તિને સ્પર્શ્યા નથી એ આધ્યાત્મિકતાને સ્પર્શશે. અને ત્યારે માણસો ફરીથી જોશે તો શું દેખાશે કે 4 જમાનામાં જેટલી પ્રગતિ થતી હતી એટલી માત્ર 1 જમાનામાં પ્રગતિ થઈ જશે. અને આ થયા પછી માણસ છે ને એ સુખીઓ થશે. ક્યારે? ભાવ શું થયો કે દક્ષિણ દિશામાંથી જ્યારે પાછો વળી અને એ ઉત્તર દિશા તરફ પ્રયાણ કરશે ત્યારે. તો આપણે ભૌતિકતામાંથી પાછા વળી ઉત્તર દિશા એટલે કે આધ્યાત્મિક માર્ગે આપણે થોડાક અગ્રેસર થાય. તમે જેમ વ્યવહાર ધંધાની અંદર એક દુકાન નાખી તો બીજું દુકાન કરવાનો પ્લાન કરો, બીજી નાખી તો ત્રીજીનો પ્લાન કરો, એમ ખરા દિલથી તમે વિચારજો કે તમે અત્યારે સત્સંગની અંદર જ્યાં છો, જેમ કે તમે ખાલી તિલક ચાંદલો કરો તો તમે વિચાર કરો કે હાલો હું તિલક ચાંદલો કરું, મહિનો થઈ ગયો, 6 મહિના થઈ ગયા, વર્ષ થઈ ગયું, હવે હું એક સ્ટેપ આગળ વધુ, પૂજા કરું. હું પૂજા કરું છું તો હવે સ્ટેપ એક આગળ વધુ કે રોજ મંદિરે દર્શન કરીને પછી દુકાને જાઉં. રોજ હું દર્શન કરવા માટે જાઉં છું તો હવે 2 માળાનો કંઈક વધારે નિયમ રાખું. 2 માળા કરું છું તો સાથે 2 દંડવટ પણ એડ કરું. હજી હું આટલું કરું પણ મારા આ ધર્મ હજી પડાતા નથી તો હું એ ધર્મ પણ પાડું. કે જે કરવાનું તો કરું જ છું પણ જે નથી કરવાનું થઈ જાય છે એ હવે હું બંધ કરું. આમ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક માર્ગમાં એક સ્ટેપ આગળ વધશું ને તો આપણે ઉત્તર દિશા એટલે કે ભગવાનના માર્ગે પણ ખૂબ આગળ વધશું. તો એવી રીતે જ્યારે આપણા જીવનમાં ભૌતિકતામાંથી આધ્યાત્મિકતા તરફ ગતિ થાય ત્યારે સમજી લેવાનું કે આપણા જીવનમાં ઉત્તરાયણ આવી. ત્યાં સુધી તો દક્ષિણાયન જ છે. તો ઉત્તરાયણ એ બહુ પુણ્યકાળ છે. અને જૈન ધર્મની અંદર પણ આ ઉત્તરાયણને શું કહેવાય? પરિક્રમણ કહેવાય. શું કહેવાય? પરિક્રમણના નામથી આ તહેવાર ઉજવાય. પરિક્રમણ એટલે આપણે જે કંઈ ભૂલ કરી હોય, પાપ કર્યો, એ પાપને કબૂલી અશુભ કર્મ કરવાનું બંધ કરીને શુભ કર્મ આપણે કરી એને કહેવાય પરિક્રમણ. તો આવતીકાલે આમ તો ઉત્તરાયણ છે પણ આપણા હિન્દુ ધર્મના શાસ્ત્ર મુજબ પુણ્યકાળ 15મી જાન્યુઆરીનો છે. હવે એ શાના આધારે તમને કહી દઉં
કે આપણા હિન્દુ ધર્મના બધા તહેવારો મોસ્ટલી તિથિના આધારે ઉજવાય છે. એના આધારે ચંદ્રને આધારે ને તિથિના આધારે. પણ આ એક મકર સંક્રાંતિ એવો ઉત્સવ છે કે જે સૂર્યના આધારે ઉજવાય, એટલે તારીખના આધારે હાલે. આજથી 100 વર્ષ જૂનું તમે પંચાંગ ખોલશો તો તમને જોવા મળશે કે મકર સંક્રાંતિ 12મી જાન્યુઆરી અથવા 13મી જાન્યુઆરીને ઉજવાતી. પછીના સમયથી 14મી જાન્યુઆરીના તમારા મારા બધાના પિરિયડમાં આપણે 14મી જાન્યુઆરીના મકર સંક્રાંતિ ઉજવી છે. અને છેલ્લા 4 થી 5 વર્ષથી મકર સંક્રાંતિ પાછળ ગઈ અને 15મી જાન્યુઆરીના આવી છે. એ જ વસ્તુ હજી આગળ જતા 16મી જાન્યુઆરી, 17મી જાન્યુઆરી એ પ્રમાણે એક દિવસ પાછો હટતો જાશે. બરોબર ને? તો આ રીતે આ પુણ્યકાળ છે, એની અંદર તમને જે કંઈ સારું કર્મ કરવું હોય એ તમે કરી શકો. તો એ પુણ્યકાળ પરમ દિવસે હું પરિક્રમણની વાત કરતો હતો કે આપણે કંઈ ગુના થઈ ગયા હોય તો ભગવાન કે સંતોની આગળ જઈ પાપ કબૂલી અને હવેથી આપણે એવા અશુભ કર્મ ન કરી અને શુભ કર્મ કરી એવો જીવનની અંદર વળાંક ચોક્કસ લાવી શકીએ. અને આ સંતોની આગળ જઈને આપણે વળાંક લેશું ને તો આ સંતો ફરીથી ક્યારે જીવનમાં દક્ષિણાયન નહીં આવવા દે. સૂર્યનારાયણ ઉત્તરાયણમાં જાય 6 મહિના રહીને પાછા શેમાં આવી જાય? દક્ષિણાયનમાં. પણ આ ભગવાન કે આ સંતની આગળ જઈને જો તમે એકવાર એને ચરણે જીવન સમર્પિત કરીને ઉત્તરાયણમાં પ્રવેશ કર્યો તો એ ફરીથી ક્યારે જીવનમાં દક્ષિણાયન આવવા દેશે નહીં. પણ તમારે એક વખત એને ચરણે સમર્પિત થઈને ઉત્તરાયણમાં પ્રવેશ કરવો જોઈએ. આવો અતિ અદ્ભુત આ ઉત્તરાયણનો પર્વ છે.